ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. દેશભરમાં આજે CDSની પરીક્ષા યોજાઈ રહી છે. મારી સાથે ઉમેદવારો છે કે જેઓ પરીક્ષા આપી રહ્યા છે, તેમની સાથે વાત કરીએ. સૌથી પહેલા આપ કહો, આ પરીક્ષાનું મહત્વ કેટલું છે? જાગૃતતાનો અભાવ છે લોકોમાં આ ડિફેન્સ પ્રત્યે, તો સૌથી પહેલા એ કહો, કેટલી તૈયારી તમારી છે અને આપ ક્યાંથી આવો છો? મારું નામ પ્રસાદ નવલે છે. હું બેસિકલી પુણેમાં છું. ગ્રેજ્યુએશન ડિગ્રી કરું છું 3rd યરમાં. તો હમણાં એટલે CDSમાં ટ્રાય સર્વિસ જોઈન કર્યો હોય તો CDS થ્રુ કરી શકાય, આર્મી, નેવી, એરફોર્સમાં. સો આમાં એટલે પ્રાયોરિટી હોય. જેને આર્મીમાં જોઈન કરવો હોય તે ફર્સ્ટ પ્રાયોરિટી એની ભરશે, IMAની, ઇન્ડિયન મિલિટરી એકેડેમી દહેરાદૂનમાં છે. પછી નેવીની હોય એના માટે આઈને સિલેક્ટ કરવું પડે, અને એરફોર્સ માટે AFA, એરફોર્સ એકેડેમી હોય. આ હોય એટલે ટ્રાય સર્વિસ માટે ચાલે આ CDS છે. સો આમાં બેસિકલી પહેલા પેપર આવે, એના પછી ઇન્ટરવ્યુ આવે, SSBનો ઇન્ટરવ્યુ આવે. એ 5 days ઇન્ટરવ્યુ હોય, અને એના પછી મેડિકલ ટેસ્ટ આપવી પડે. આ પ્રોસેસ છે. એટલે એના પછી જે સિલેક્ટ કર્યું હોય ફર્સ્ટ પ્રેફરન્સમાં, ત્યાં આપણે ટ્રેનિંગ હોય 1 વર્ષની. તમે આજે એક્ઝામ આપવા આવ્યા છો, કેટલો કોન્ફિડન્સ છે અને સાથે સાથે ગર્વ પણ હશે આ પ્રકારની આ પરીક્ષા આપી રહ્યા છો ડિફેન્સમાં? મારું નામ સવાઈસિંહ ભાટી છે. હું વાપીથી આવ્યો છું. ઓબ્વિયસલી સર, આ એક્ઝામ એવી છે કે આપણે આપણા નેશનને રિપ્રેઝેન્ટ કરી શકીએ, સર્વ કરી શકીએ, એટલે બહુ પ્રાઉડની વાત છે. ને પ્રિપરેશન બહુ સારી છે. આ એક્ઝામ એવી છે કે આમાં તમારે પ્રિપરેશન કરવી જ પડશે. ઇઝીલી ક્રેક થાય એવી નથી, પણ જે પછી એના પછી જે તમે જોઈન કરી શકશો એના માટે મહેનત તો કરવી જ પડે એમ. તમે ક્યાંથી આવો છો ને તમારી તૈયારી કેવી છે? અને આખી આ પરીક્ષા આપ્યા પછી મેરિટ બનવાનું, ઇન્ટરવ્યુ થવાના પછી તાલીમનું પણ રહેતું હોય છે. કેવી તાલીમ થતી હોય છે, કેટલા સમયની? મારું નામ પરમાર હાર્દિક છે. હું બરોડાથી આવ્યો છું, અને આ એક્ઝામ આપ્યા પછી તમારે મેરિટ લિસ્ટ બહાર પડે, એમાં તમારા મેરિટ રેન્કના હિસાબે તમને જો પ્રેફરન્સ તમે આપ્યું હોય, જે પ્રમાણે ફોર્મ ભર્યું હોય એમાં તમે પ્રેફરન્સ આપ્યું હોય એ પ્રમાણે મેરિટ લિસ્ટમાંથી તમે શોર્ટ લિસ્ટ થઈ શકો છો. અને ત્યારબાદ SSBનું ઇન્ટરવ્યૂ આવે છે.